આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવેશને લઈને જાહેર કરાયેલા નવા નિયમો સામે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ નિયામક શ્રી આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા 12 જૂન 2026ના રોજ વેબસાઇટ પર નવી સૂચનાઓ મૂકવામાં આવી હતી। આ સૂચનાઓ મુજબ કોલેજો, નર્સિંગ કોલેજો, આઈટીઆઈ સહિતની સંસ્થાઓમાં પ્રવેશ પહેલા જાતિના દાખલાની ખરાઈ અંગે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે। આ નવા નિયમોના વિરોધમાં પાવીજેતપુર તાલુકા પંચાયતના સભ્ય અને સામાજિક કાર્યકર વિષ્ણુ રાઠવાએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતીક ધરણાની શરૂઆત કરી। 12/6/2026ના રોજ આદિજાતિ વિકાસ વિભાગ બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતેથી થયેલા પરિપત્ર મુજબ ગુજરાતના આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે જાતિના પ્રમાણપત્રની ખરાઈ થયા બાદ જ પ્રવેશ મળવાનું જે ઓનલાઈન વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જેના કારણે ગુજરાતભરના તમામ આદિજાતિ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। કારણ કે જો વિશ્લેષણ સમિતિ કે વિભાગીય વિશ્લેષણ સમિતિમાં જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવાનું આપવામાં આવે તો એક વિદ્યાર્થીની અથવા 5 વિદ્યાર્થીઓની જો ખરાઈ કરવાની વાત થાય તો 4 મહિના, 5 મહિના કે 1 વર્ષ જેટલો સમય લાગે છે। તો 40,000 થી 50,000 વિદ્યાર્થીઓ દર વર્ષે એડમિશન લેતા હોય, એ જીએનએમ કોલેજ હોય, એએનએમ કોલેજ હોય અથવા આઈટીઆઈ હોય કે શાળા મહાકોલેજોમાં જે એડમિશન લેતા હોય, એ તમામ વિદ્યાર્થીઓની જો ખરાઈ કરાવવામાં આવશે તો આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે, જે ખરેખર આદિજાતિ વિદ્યાર્થીઓ માટે ભયંકર અપમાનજનક અને અન્યાયરૂપ આ પરિપત્ર થઈ રહ્યો છે। જેના સંદર્ભમાં આજે અમે પ્રતિક ધરણા કરવા જેતપુર પાવી તાલુકા પંચાયતના પટાંગણમાં બેઠા છે। જો આગામી દિવસમાં તારીખ 9મી ઓગસ્ટ સુધીમાં જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે અને આદિજાતિ વિદ્યાર્થીઓના ન્યાય માટે, હિત માટે જો ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ તેમજ ગુજરાત સરકાર દ્વારા જો યોગ્ય નિર્ણય ના લેવામાં આવે તો 9મી ઓગસ્ટનો પણ અમે આદિજાતિ સમાજ દ્વારા બહિષ્કાર કરીશું। સાથે સાથે આદિજાતિ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે, જેમાં હાલ તલાટીઓ હડતાલ પર હોવાથી પેઢીનામું બનાવવા માટે ખેડૂતો, વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ તેમજ આરોગ્યની જે ઘણા બધા પ્રશ્નો છે અને રાઠવા સમાજની વાત હોય તો રાઠવા સમાજના મૂળ પ્રશ્નોનું કાયમી નિરાકરણ ના આવે એ પણ એક ત્યાં સુધી અમે આંદોલન કરવાના મૂડમાં છીએ। અને આગામી દિવસમાં મારે છોટાઉદેપુર જિલ્લાનું બંધનું એલાન હોય અથવા શાળા મહાકોલેજો, સરકારી કચેરીઓને તાળાબંધી કરવાનું પણ આંદોલન અમે કરવાનું